આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે જીવનને ખરેખર અર્થપૂર્ણ બનાવે છે એ સમજવા માટે. આપણે બધા ખરું ને ઘણીવાર ખુશીની પાછળ દોડતા હોઈએ છીએ, પણ શું સાચો સંતોષ એનાથી પણ કંઈક ઊંડો હોય છે? ચાલો આ સવાલનો જવાબ સાથે મળીને શોધીએ. ખબર છે, આ લાગણી આપણામાંથી ઘણાને થાય છે. રોજના કામ, જવાબદારીઓ એ બધામાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે અચાનક એક સવાલ મનમાં આવે છે, આ બધું હું શું કામ કરું છું? અને બસ આ જ સવાલ આપણને ખુશીથી પણ કંઈક ઊંડી વસ્તુની શોધ તરફ દોરી જાય છે. મોટાભાગે આપણને એમ જ લાગે છે કે ખુશ રહેવું એ જ જીવનનો સૌથી મોટો ધ્યેય છે. પણ સાચું કહું તો ખુશી તો એક પરપોટા જેવી છે, હમણાં છે અને થોડીવારમાં નથી. તો પછી સવાલ એ થાય કે શું જીવનમાં કોઈ એવું લક્ષ્ય હોઈ શકે જે ખુશી કરતાં પણ વધુ સ્થાયી અને ગહન હોય? અને બસ અહીંથી જ આપણી ચર્ચા એકદમ રસપ્રદ વળાંક લે છે. આપણે ઘણીવાર ખુશી અને અર્થપૂર્ણ જીવનને એક જ સિક્કાની બે બાજુ માની લઈએ છીએ, પણ સાચું તો એ છે કે તેમની વચ્ચે ઘણો મોટો તફાવત છે. અને આ તફાવતને સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એનાથી જીવનને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ શકે છે. આ તફાવત ખરેખર આંખ ખોલી નાખે એવો છે, નહીં? જુઓ, સુખી જીવન એટલે લેવું, દુનિયા પાસેથી આપણને શું મળી રહ્યું છે એના પર ધ્યાન આપવું. જ્યારે અર્થપૂર્ણ જીવન એટલે આપવું, આપણે દુનિયાને બીજાને શું આપી શકીએ છીએ એને પર ધ્યાન કેન્દ્રિત કરવું. એક ફક્ત વર્તમાનની ક્ષણમાં સારું અનુભવવા વિશે છે, જ્યારે બીજું એક લાંબી, સળંગ કહાણી જેવું છે જે આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને જોડે છે. તો પછી સવાલ એ થાય કે આવું અર્થપૂર્ણ જીવન બનાવવું કઈ રીતે? શું એનો કોઈ રસ્તો, કોઈ નકશો છે? અને જવાબ છે હા. સંશોધન કહે છે કે અર્થપૂર્ણ જીવન 4 મજબૂત સ્તંભો પર ટકેલું છે. ચાલો આ ચારેય સ્તંભોને એક પછી એક બરાબર સમજીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી પાયાનો સ્તંભ છે આપણાપણું. અંગ્રેજીમાં જેને બિલોંગિંગ કહીએ. આનો સીધો સાદો અર્થ એવા સંબંધોમાં હોવું જ્યાં આપણને લાગે કે હા, આપણું અહીં મહત્વ છે, જ્યાં આપણે કોઈ સમુદાયનો, કોઈ પરિવારનો એક હિસ્સો છીએ. અને આનો અર્થ માત્ર કોઈ ગ્રુપમાં જોડાઈ જવું એ નથી. સાચું આપણાપણું તો ત્યારે અનુભવાય છે જ્યારે આપણને એવા લોકો મળે જે આપણને આપણે જેવા છીએ એવા જ, કોઈ શરત વગર સ્વીકારે. આ પ્રકારનું ઊંડું જોડાણ જ એક અર્થપૂર્ણ જીવનનો મજબૂત પાયો નાખે છે. હવે આવે છે બીજો સ્તંભ, હેતુ. અને અહીંયા છે ને આપણી સામાન્ય સમજ કરતાં વાત થોડી ઉલટી છે. સામાન્ય રીતે આપણે હેતુને એની સાથે જોડીએ છીએ કે આપણે જીવનમાંથી શું મેળવવા માંગીએ છીએ. પણ અહીં હેતુનો અર્થ છે કે આપણે જીવનને શું આપીએ છીએ. સાચો હેતુ ત્યારે જ જન્મે છે જ્યારે આપણે આપણી કોઈ ખાસ આવડત, આપણી શક્તિઓનો ઉપયોગ બીજાના ભલા માટે કરીએ. આ કોઈ મોટી સિદ્ધિ મેળવવા વિશે નથી, પણ નાના મોટા યોગદાન આપવા વિશે છે. અને આ જ એ કેમ છે, એ કારણ છે જે આપણને દરરોજ સવારે પથારીમાંથી ઉઠવા માટેની પ્રેરણા આપે છે. ત્રીજો સ્તંભ, આ થોડું ગહન અને રસપ્રદ છે. એ છે અતિન્દ્રિય અનુભવ, એટલે કે ટ્રાન્સેન્ડન્સ. આ એવી પળો છે જ્યારે આપણે આપણી રોજિંદી ચિંતાઓ, આપણા હુંપણાથી ઉપર ઉઠીએ છીએ અને કંઈક ખૂબ જ મોટું, ખૂબ જ વિશાળ અનુભવીએ છીએ. જરા વિચારો એક ક્ષણ વિશે. જ્યારે કોઈ સુંદર સંગીત સાંભળતા હોવ કે પછી પ્રકૃતિમાં કોઈ અદ્ભુત દ્રશ્ય જોતા હોવ અને એક ક્ષણે તમે તમારી જાતને જ ભૂલી જાઓ છો. બસ આ જ છે અતિન્દ્રિય અનુભવ. આ એવી ક્ષણો છે જ્યાં આપણો હું થોડીવાર માટે ઓગળી જાય છે અને આપણને કોઈ મોટી શક્તિ સાથે જોડાયેલા હોવાનો અહેસાસ થાય છે. અને હવે ચોથો અને કદાચ સૌથી શક્તિશાળી સ્તંભ, એ છે જીવનકથા અથવા સ્ટોરી ટેલિંગ. આ એ વાર્તા છે જે આપણે આપણા પોતાના જીવન વિશે આપણી જાતને જ કહીએ છીએ. અને આ જ વાર્તા બાકીના ત્રણેય સ્તંભોને એક તાંતણે બાંધવાનું કામ કરે છે. આપણું મગજ છે ને એક કુદરતી રીતે જ આપણા જીવનના અનુભવોને એક વાર્તામાં ગોઠવે છે. જીવનમાં આવેલા પડકારો અને સફળતાઓને આપણે કઈ રીતે જોઈએ છીએ, કઈ રીતે યાદ કરીએ છીએ, એ જ આપણી ઓળખ નક્કી કરે છે. એટલે એક મજબૂત અને સકારાત્મક જીવનકથા બનાવવી એ અર્થપૂર્ણ જીવન જીવવાની ચાવી છે. તો અત્યાર સુધી આપણે 4 સ્તંભોની વાત કરી: આપણાપણું, હેતુ, અતિન્દ્રિય અનુભવ અને જીવનકથા. પણ આ બધી ખાલી જાણવાની વાતો નથી. ચાલો હવે એ જોઈએ કે આ ચારેય સ્તંભોને આપણે આપણા રોજબરોજના જીવનમાં ખરેખર મજબૂત કેવી રીતે બનાવી શકીએ. અને આ ખરું, ખબર છે, એટલું અઘરું પણ નથી. આપણાપણું કેળવવા માટે બસ પ્રિયજનો સાથે નિયમિત રીતે થોડો સારો સમય વિતાવો. હેતુ શોધવા માટે
તમારી કોઈ એક આવડતનો ઉપયોગ કોઈકની નાની અમથી મદદ કરવા માટે કરો. અતિન્દ્રિય અનુભવ માટે થોડો સમય કાઢીને પ્રકૃતિમાં ચાલવા જાઓ. અને સૌથી અગત્યનું, તમારી જીવનકથાને વધુ સારી બનાવવા માટે ભૂતકાળના કોઈ પડકારને નિષ્ફળતા તરીકે નહીં પણ એક શીખ તરીકે જુઓ. બસ આવા નાના નાના ફેરફારો મોટો તફાવત લાવી શકે છે. સારું, પણ આ બધી મહેનત શું કામ? અર્થપૂર્ણ જીવન જીવવાના ફાયદા શું છે? આ માત્ર એક સારી લાગણી નથી, પણ એના નક્કર વાસ્તવિક પરિણામો છે. ચાલો જોઈએ. જ્યારે આપણે આપણું ધ્યાન ફક્ત ખુશ રહેવા પરથી હટાવીને જીવનને અર્થપૂર્ણ બનાવવા પર લાવીએ છીએ, ત્યારે જે પરિણામો મળે છે એ ખરેખર અદ્ભુત હોય છે. આપણને માત્ર ઊંડો સંતોષ જ નથી મળતો, પણ આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત મળે છે. સાચું કહું તો આ એવું વળતર છે જે ક્ષણિક ખુશી ક્યારે નથી આપી શકતી. તો અંતે બધી વાત આવીને એક જ સવાલ પર અટકે છે. આપણે બધા દરરોજ આપણા જીવનની વાર્તા લખી રહ્યા છીએ. સવાલ ફક્ત એ છે કે એ વાર્તા શેના વિશે હશે? શું એ યોગદાન, જોડાણ અને વિકાસની વાર્તા હશે કે પછી બીજું કંઈક? અને સૌથી સારી વાત એ છે કે એ વાર્તા લખવા માટેની કલમ આપણા જ હાથમાં છે.